તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજના નવા ફાર્મિંગ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને આજ ફરી આપણે આવી ગયા છે અમારી કારેલીમાં. જો આજે નવું કામ લઈ દેખાય છે. આ મારવાનું છે ઉત્તર, જેથી કરીને વેલા ફટાફટ હેડે. એટલા માટે આમ તો મારેલું જ છે, બસ થોડુંક બાકી હતું એ મારવાનું બાકી છે. લાઈનો જો અહીંયાથી બધે વાગી ગયેલું છે. બસ આપણે એક લાઈન મારી હું તમને બતાવું. જો આજનો વરસાદ પછીનો મોસમ એકદમ મસ્ત ક્લીનઅપ છે. જો ક્લીનઅપ તો નથી જ, આવશે વરસાદ, થોડો આવવાનું બાકી લગભગ હજુ તો. બસ આટલો પડે ને તો કંઈ વાંધો નહીં આવે. જો આ બાકી છે આપણું, આ ગેપ છે પૂરવાની છે. આ ગેપમાં રહ્યું ને એટલે સીધો વેલો નીચે આવે આ રીતે. એટલે આ રીતે ડાયરેક્ટ આમ હોય ને તો સીધો વેલો નીકળી જાય. તો થી લાઈન આખી બાકી છે અત્યારે મેં મારી. જો જેથી કમ્પ્લીટલી વેલા આગળ હેડે ને તો કયાલા બયાલા જલ્દી બેહન જવું થઈ જાય. જો વેલાનો ગ્રોથ મસ્ત હેડે છે. હવે બસ આવી રીતે વરસાદ ઓછો પડે તો સારું, કારણ કે વરસાદ વધારે પડે ને તો માથાકૂટ થાય, બાકી તો ના રહે. બાકી તો આટલું પાણી તો ના નડે ખેતરમાં, આટલું તો નહીં નડતું. વધારે પડે ને તો જ નડે, બાકી તો ના નડે. આજે કાયલા વેન લીધા એટલે માલ ખેતરમાં ઓછો દેખાય છે. ખાવા હોય તો આવીને લઈ જજો હા બધા. આખા ખેતરમાં પાણી આજ છે પણ ઓછું છે. આવું પાણી ના નડે, કેમ કે વરસાદ થોડો હોય તો ના નડે, વધારે હોય ને તો જ નડે. અને નવી દૂધી રોપી છે. જો હવે આ થોડા ટાઈમમાં બસ વેલા થઈ જાય એટલે તો બધી કાયલી જોડે ચાલુ થઈ જાય ને. દેખાય દૂધી આમ. જો તો ગાઈસ, હજુ મારું કામ છે, સ્ટાર્ટિંગ થયું જ છે. હજુ એક જ થોડું બાકી છે, બતાવું તમને. જોજો. તો ગાઈસ, આ રીતે મારવાનું છે ઉત્તર. જો આખા ખેતરમાં આ રીતે પપ્પાએ બધું જ મારી દીધું. બસ આ એક રહી જતું એટલે આજે યાદ આવી ગયું કે વહેલા હેડે એટલે ભૂલમાંથી રહી જ ગયો લગભગ. બાકી તો મોસ્ટ ઓફ તો બધું જ મારી દીધેલું છે. બસ આ બાકી રહી ગયું એટલે આ પૂરું કરી દઉં. તો બને આજે વ્લોગમાં હજુ કંઈક મસ્ત ચીજ બતાવું તમને, જોજો. તો ગાઈસ, અત્યારે કહેતો કે નવી વસ્તુ બતાવું કંઈક. અમારા ખેતરમાં નવા મહેમાન આવ્યા છે, બતાવું તમને. તો આ મહેમાન મારું હારું છૂટી જાય ને તો અમારા ભૂક્કા કાઢી નાખવાના. ત્યાં બેસી રહ્યા. આજે દિવસે છૂટ્યા એ દરભુક્કા. આમ તો કશું કરે તો નહીં મોસ્ટ ઓફ, કારણ કે લાસ્ટ ટાઈમ તો અમારા ખેતરમાં છે અંદર હતા. આ રીતે આમ થોડોક લાકડાની જોડે ગયા હતા. આ વખતે થોડાક છેટાશે, બસ થોડીક બીક લાગે, બીજું કશું નહીં. કારણ કે જો છૂટી જાય તો આપણે ભૂક્કા કાઢી નાખવા. જો તો ગાઈસ, જોરદાર વરસાદ ચાલુ થઈ જશે. તો ગાઈસ, ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો હતો. વરસાદ પતે ત્યારે જ આપણે આવ્યા હતા અને ફરીથી સ્ટાર્ટ થઈ ગયો. જો હા, લાગે તું નહીં કરવા રહ્યા છે એટલે આપણે જઈએ હવે પરિવારની ઘેર. પલટી તો ગયા હતા ઓલરેડી, થોડુંક વધારે પલટી દીધું, તો ઓછો તો થયો. તો ગાઈસ, મળીએ નવા બ્લોગમાં. તો ગાઈસ, ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો હતો. ચાલુ વરસાદ બંધ. તો ગાઈસ, ઉત્તરમાં આવવાનું કામ તો આપણું પૂરું થઈ ગયું. જો એટલે જે બાકી હતું એ પૂરું કરી નાખ્યું અને હવે મૂકી દીધો. આપણે દડો લઈ લીધો ઘરે. બસ વરસાદ ઓછો થઈ ગયો. આમ તો વચ્ચે એવું લાગે, કારણ કે ઉપરના વાદળના જોતા એવું તો લાગે છે કે વરસાદ બંધ તો નહીં રહેવાનો, સ્ટાર્ટ જ રહેવાનો. કારણ કે હવે આવ્યો છે એટલે પડવાનો છે. જો બંધ હજુ ખેતરમાં પાણી કરવાની સમસ્યા થવાની આ વખતે છે. બસ ઓછો પડે ને તો સારું, બહુ વધારે ના પડે તો સારું નહીં. કારણ કે વધારે પડે ને તો તમારે માથાકૂટ. આટલો થોડો તો નહીં નડતો, કેમ કે આટલું પાણી તમારે કશું ના કહેવાય, તો વાંધો ના આવે. આટલું તો મિનિમમ જોઈએ તેમાં. બસ વધારે પડતો પડે ને તો માથાકૂટ. તો ગાઈઝ, હવે જઈએ અમે ઘેર. હું એકલો ઘેર જાઉં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો ગાઈઝ, આપણે ઘેર પહોંચી રહ્યા હતા ખાલી, અને પાછો ટાઈમ થઈ ગયો, કારણ કે આવું જ પડ્યું.
ઘેર પહોંચીને તૈયાર બાજુ આવવું જ પડ્યું, કારણ કે વરસાદ હોય એટલે આ વરસાદ અંધારે પડપડ જ કરે. જો એટલે આ પાણી તો કાઢવું જ પડે, નહીંતર કાયરી ખલ્લાસ. એટલે આ પાણીનો ભરાવો તો ખાલી કરવો જ પડે આપણે. ખબર નહીં આ વખતે કઈ પ્રકારનો વરસાદ પડે ને તે ખબર જ પડતી નહીં. બગાડું વરસાદ કેમ તો ખરવાને આટલું તો ભરાઈ ગયું, પણ તો એડવાન્સમાં બહાર કરવા છે, કારણ કે જો નીકળી જાય તો સારું જ છે, ના નીકળે પછી બહાર કરવા આવવું જ પડે. એટલે પછી એડવાન્સમાં કરી રાખવા સારા. પછી તો પેલી બાજુ પણ કરવાના છે, નહીં બાકી છે એ બાજુ તો જવું હવે એ બાજુ બરાબર કરી નાખું. ગાઈસ જોતા રહે વ્લોગમાં, અવનવું જોવા મળશે એમાં તો ખેતરની બધી ફાર્મિંગ લાઈફ. તો મળીએ આગળ જઈએ, ચલો આવજો. તો ગાઈસ વરસાદ તો બંધ થઈ ગયો, પણ તમે જોયો પાણી પાછું અમને ડમડોલ કરી નાખી. થોડોક ટાઈમ પહેલાંનો નજારો એક જ બ્લોગમાં ડબલ નજારા જોવા મળી જાય તમને. જો પાણી નહોતું કશું દેખાતું, તો અહીંયા ગાડી પાણી કરી નાખ્યું. બસ હવે ના પડે તો સારું, કારણ કે હવે નહીં જોતો વધારે પડતું પાણી ટાયરની ખતરનાક કહેવાય ટાયરની માટે. એટલે હવે જાય તો સારું હોય. એટલે નેક્સ્ટ બ્લોગમાં ચાલો, જય માતાજી, જય દ્વારકાધીશ, મળીએ પછી તો.